हालेलुया, गुड मॉर्निंग। ख्रिस्तीसुમાં હું રમેશ તરોત આપ સર્વેને પ્રેમી સલામ પાઠવીએ છીએ। અમારા આ બાઇબલ વાંચનના નમ્ર પ્રયાસને તમે આવકારો છો ત્યારે માટે તમારો આભાર તબકાર માનીએ છીએ। હજુ પણ ઘણા સુધી ખ્રિસ્ત ઈસુના પવિત્ર વચનો પહોંચ્યા નથી, તો ઘણા સુધી પહોંચે અને તેમાં કોઈક એક આત્મા પ્રભુ કામ કરે તેના માટે આપણે પ્રયત્નશીલ રહીએ। અને એના માટે જ અમારા દિલમાં આ વિચાર આવ્યો કે આપણે રોજ એક અધ્યાયનું વાંચન કરીએ। જે કોઈ વાંચવાને માટે સમય કાઢી ના શકતા હોય તો એટલીસ્ટ એ સાંભળીને પણ આશીર્વાદ પ્રાપ્ત કરી શકે। તો અમારો નમ્ર પ્રયત્ન છે। તો આપને પસંદ હોય તો પ્લીઝ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો। આજનું વાંચન એ તો ગણનાનું પુસ્તક છે અને તેનો 17મો અધ્યાય છે, જે રૂથબેન વાંચશે। પવિત્ર પુસ્તકમાંથી ગણના 17મો અધ્યાય। અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાએલ પુત્રોને કહીને તેઓની પાસેથી એટલે પ્રત્યેક બાપના ઘર દીઠ એ પ્રમાણે લાકડીઓ લે, એટલે તેઓના સર્વ અધિપત્ય પાસેથી તેઓના બાપાઓના ઘર પ્રમાણે 12 લાકડીઓ લે। પ્રત્યેક માણસનું નામ તેની લાકડી પર લો, અને લેવીની લાકડી પર તું હારૂનનું નામ લો, કેમ કે તેઓના બાપાઓના ઘરના દરેક મુખ્યને માટે એક લાકડી હોય। અને સાક્ષ્યની સામેનો મુલાકાત મંડપ કે જ્યાં હું તારી સાથે મુલાકાત કરું છું તેમાં તેઓને રાખી મૂક। અને એમ થશે કે જે માણસને હું પસંદ કરીશ તેની લાકડીને કડીઓ ફૂટશે, અને જે કચકચ ઇસ્રાએલ પુત્રો તમારી વિરુદ્ધ કરે છે તે હું મારી પાસેથી બંધ પાડીશ। અને મૂસાએ ઇસ્રાએલ પુત્રોને કહ્યું, અને તેઓના સર્વ અધિપતિઓએ તેને એ લાકડીઓ આપી, એટલે પ્રત્યેક અધિપતિ દીઠ તેઓના બાપોના ઘર પ્રમાણે એક એમ 12 લાકડીઓ આપી। અને તેઓની લાકડીઓમાં હારૂનની લાકડી હતી। અને મૂસાએ સાક્ષ્યના મંડપમાં યહોવાની સામે તે લાકડીઓ રાખી મૂકી। અને એમ થયું કે સવારે મૂસા સાક્ષ્યના મંડપમાં ગયો, અને જુઓ, હારૂનની લાકડી જે લેવીના ઘરને સારું હતી તે ફૂટી હતી, ને તેને કડીઓ આવી હતી, ને ફૂલ ખીલ્યા હતા, ને પાકી બદામો લાગી હતી। અને મૂસા યહોવાની આગળથી સર્વ ઇસ્રાએલ પુત્રોની પાસે એ બધી લાકડીઓ બહાર લાવી, અને તેઓ જોયું, ને પ્રત્યેકે પોતપોતાની લાકડી લઈને લીધી। અને યહોવાને મૂસાને કહ્યું કે સાક્ષ્યની સામે હારૂનની લાકડી પાછી મૂક, કે દંગો કરનારાઓની વિરુદ્ધ ચિહ્નને સારું તે રાખી મુકાય, અને મારી વિરુદ્ધની તેઓની કચકચ નિવારવામાં આવે, કે તેઓ મરે નહીં। અને મૂસાએ એમ કર્યું, જેમ યહોવાએ તેને આજ્ઞા આપી હતી તેમ તેણે કર્યું। અને ઇસ્રાએલ પુત્રોએ મૂસાને કહ્યું કે અમે નાશ પામ્યા છીએ, અમારું આવી બન્યું છે, અમો સર્વનું આવી બન્યું છે। જે કોઈ પાસે જાય છે, એટલે જે યહોવાના મંડપની પાસે જાય છે તે માર્યો જાય છે, તો શું અમે બધા વિનાશ પામ્યા? પ્રભુ તેના વચનને પુષ્કળ આશીષ અને પ્રાર્થના કરીશું। હે પરમપિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ બાપ, કે જન્મથી અત્યાર સુધી અમને 7 દિવસ સંભાળ્યા પ્રભુ, પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપી। બાળકોએ અમને બાળકો આપ્યા છે પ્રભુ, એ ચરણ માટે બાપ અમે તમારો પુષ્કળ આભાર સત્કાર માનીએ છીએ। હા બાપ, તમારી કૃપા અને તમારા આશીર્વાદના લીધે પ્રભુ આજે અમે તમારી હયાતમાં નમ્યા છે, ત્યારે બાપ તમે અમને જે કંઈ વચનો વાંચવામાં આવ્યા એ વચનો પર તમારો પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો। જે લોકો સાંભળે પ્રભુ એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો, અને કોક આત્મા પ્રભુ તમારી ગમ ભરી આકાશમાં જરૂર તો આનંદ કરે એવું તમે થવા દેજો। જ્યાં જ્યાં મુશ્કેલી છે, વિપત્તિ છે પ્રભુ, ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે, હા બાપ, કાં તો બધું તમારા આવવાની નિશાનીઓ છે પ્રભુ, અને તમારું આવું ખૂબ જ નજદીક છે। જ્યારે તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ, એ માટે અમારા કુપિયાનું તેલ ખૂટી ન જાય, અમારા દીવા પ્રભુ અમે હંમેશા સળગતા રાખીએ, અને હંમેશા પ્રભુ અમે પ્રાર્થનામાં લાગી રહીએ, એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો, તમે અમને તૈયાર કરો પ્રભુ, કારણ કે અનંત જીવનનો વારસો તમારી પાસે છે। અને પ્રભુ પિતા અમે વિશ્વાસ કરીએ, એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો, અને અમે ધીરજ પણ રાખીએ બાપ, એ માટે અમને તમારી સખત જરૂર છે। ત્યારે પ્રભુ પિતા
તમારો હાથ અમારા માથા ઉપર રાખો, એ તો બસ અમે ખાસ પ્રાર્થના કરી છે. જે લોકો બીમાર છે તેઓને તમે સાજાપણું આપજો, દુઃખિત પરિવારને દિલાસો આપજો, નિરાધાના આધાર, વિધવાના બીડી, અનાથોનો નાથ તમે થજો પ્રભુ. અમે પણ જ્યારે પ્રાર્થના વિનંતી કાલાવાલા કરીએ ત્યારે બાપ અમે કચકચ ન કરીએ પ્રભુ, પણ બાપ અમે તમારી આગળ નમીએ અને તમને પ્રભુ પસંદ પડે એવું પાત્ર બનીએ અને અમારી પ્રભુ નમ્ર અરજ સાથે પ્રભુ અમે તમને વિનંતી કરીએ. એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો બાપ. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો, એ દ્વારા ઘણા આત્મા તમારી ગમ કરી એવું તમે ચાલેજો. જ્યાં જ્યાં લડો છે, તોફાનો છે, ઘણું બધું નુકસાન છે, ત્યારે એ બધું તમે શાંત કરો. જેમ તમે પવનને અને સમુદ્રને ધમકાવ્યા એમાં બધું શાંત કરો. એ તો અમે ખાસ પ્રાર્થના કરી છે. ગરમી પુષ્કળ પડી રહી છે ત્યારે પ્રભુ પિતા તમે તમારા બાળકોને અને પશુ પંખી પ્રાણીઓને પણ તમે બચાવો અને સાચવો, સંભાળો. એ તો અમે પ્રાર્થના કરીએ છીએ. અમારે ફરીને અમે મળીએ ત્યાં સુધી પ્રભુ પિતા તમે અમારી સાથે અને પાસે રહેજો. અમારા પાપ ગુના પ્રદાન ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જેના નામથી માગીએ છીએ, સાંભળો, સ્વીકાર કરજો. આમીન. ગોડ બ્લેસ યુ.